આજે તો સવાર પડતા અમે અંકલેશ્વર પહોંચી ગયા ને અંકલેશ્વરનો નજારો જોતા જોતા સુરત પહોંચી ગયા અને બસ પછી અમે ઓટો રિક્ષા કરી ને ઘરે જવા માટે નીકળી ગયા. અને સાચું કહું ને તો ઘરે પૂગીને પરમ શાંતિ મળે, તમે ગમે ત્યાં રખડી લો. બસ પછી આ બધું ગામડેથી જે શાકભાજી ને બધું લાવ્યા હતા અને એને સરખું ઠેકાણે પાડ્યું, કેમ કે ન કરે બગડી જાય. અને મમ્મીએ તો આવાળી છાશ ને આ ઘી ને આ સેવ ને આ દરેલી ચટણી ને બધું મોકલાવ્યું હતું, તો એને ઠેકાણે પાડ્યું. અને આ ભાગવટાણે રાજવે છે ને બાલાગામના પાટીએથી પેડા લીધા હતા, તો એને પણ સરખા મૂક્યા. પછી વળી અમે ગયા મારા પપ્પાના ઘરે, ત્યાં તો અહીંયા વળી મારા મમ્મી આ પૂરી ને ફ્રૂટ સલાડ ને એવું બધું બનાવતા હતા, કેમ કે અહીંયા આવ્યા હતા મહેમાન અને અમારે પણ અહીંયા જમવાનું હતું. બસ પછી મેં પણ અમારી થાળી કરી લીધી, જેમાં પૂરી, બટાટાનું શાક, સલાડ, ખમણ, ચટણી અને ફ્રૂટ સલાડ હતું. આ સરસ મજાનું બધું જમી ને પછી અમે નીકળી ગયા અમારા ઘરે જવા માટે. ને રાત તો ઘરે આવીને લેપટોપ લઈને બેસી ગયા અને મેં થોડીક વાર આરામ કરી લીધો. અને વળી પાછી સાંજ પડતા થોડીક ભૂખ લાગી એટલે આ પેડાનો ટેકો લઈ લીધો. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે, બાય.